અંકલેશ્વર શહેરના હાર્દ સમાન અને એ ડિવિઝન પોલીસ મથકની તદ્દન નજીક આવેલ પારેખ ફળિયા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને સનસનાટી ભરી ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો અત્યંત વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ ચૌટા બજાર નજીક આવેલ આ ફળિયાના એક બંધ ખંડેર મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી, જેના પગલે તપાસ કરતા અંદર એક મહિલાનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગેની જાણ વાયુવેગે પ્રસરતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો, પરંતુ મૃતદેહ એટલી હદે કોવાયેલી અને વિકૃત હાલતમાં હતો કે તેની પ્રાથમિક ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જોકે મૃતકે પહેરેલ કપડાં અને અન્ય નિશાનીઓના આધારે તેની ઓળખ 53 વર્ષીય રક્ષાબેન પટેલ તરીકે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે મૃતક રક્ષાબેન છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતા અને તેમના પતિ મહેશભાઈ પટેલે ગત તારીખ 9 માર્ચના રોજ પોતાની પત્ની ગુમ થઈ હોવાની સત્તાવાર જાણ પોલીસને કરી હતી. છેલ્લા 15 દિવસથી પોલીસ અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ તેનો અંત આ રીતે કરુણ રીતે આવશે તેવી કોઈએ કલ્પના કરી ન હતી. મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાથી તે સંપૂર્ણપણે ડિકમ્પોઝ થઈ ગયો હતો, જેના કારણે તેને હોસ્પિટલ ખસેડવાના બદલે ફોરેન્સિક પુરાવા જાળવી રાખવા માટે તબીબોની ટીમ દ્વારા ઘટના સ્થળે જ પેનલ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પેનલ પીએમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ કે તે આત્મહત્યા છે, અકસ્માત કે પછી કોઈ અગમ્ય કારણસર થયેલું મોત તે સ્પષ્ટ થઈ શકશે. હાલમાં એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મહિલા આ ખંડેર મકાન સુધી કેવી રીતે પહોંચી અને છેલ્લા 15 દિવસથી તેની સાથે શું બન્યું તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.